સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અંકલેશ્વર નેત્રંગ થઈ વાપી સાથે જોડતો નેશનલ હાઈવે નંબર 56નો બોડેલીના જબુ ગામથી ધામસિયા સુધીનો નવો ફોરલેન માર્ગ 1188.48 કરોડના ખર્ચે બનવાનો છે। આ કામગીરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નેશનલ હાઈવે 56 હાઈવેનો જબુ ગામથી ધામેશિયા સુધીનો 38.290 કિલોમીટર લાંબો ભાગ ફોરલેન બનાવવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ અંકલેશ્વર નેત્રંગ થઈ વાપી સાથે જોડતો નેશનલ હાઈવે 56નો જબુ ગામથી ધામસિયા સુધીનો નવો ફોરલેન માર્ગ 1188.48 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે। બોડેલીથી ફેરગુવા રહી મધ્યપ્રદેશને જોડતો હાઈવે તેમજ બોડેલીથી પાવાગઢ સુધી હાઈવેનું પણ ટૂંક સમયમાં કામ શરૂ થનાર છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા તેમજ બોડેલી વિસ્તારને રોડ રસ્તા તેમજ બ્રિજોને લઈ પીડાતા જિલ્લાવાસીઓને ખૂબ મોટી રાહત મળશે તેમ લાગી રહ્યું છે। આ કાર્યક્રમ બોડેલીના સ્વામિનારાયણ મંદિર હોલમાંથી યોજાયો હતો। પીએમ મોદીએ ભાવનગર ખાતેથી વર્ચ્યુઅલ રીતે આ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, છોટાઉદેપુર ભાવી જેતપુરના ધારાસભ્ય, નેશનલ હાઈવે 56ના અધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 જેનો જબુ ગામથી લઈ તાંદલજા અને તાંદલજાથી લઈ ધામસિયા સુધીનો જે 4 માર્ગીય રોડ બનવા જઈ રહ્યો છે 1100 કરોડ કરતાં વધારે રકમનો, જેનું ભૂમિપૂજન આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર જિલ્લાવાસીઓને હું અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત સરકારનો આભાર માનું છું। 1100 કરતા વધારે કરોડ જે પ્રકારે રજૂઆત થઈ છે એ પ્રકારે જે હવે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ જિલ્લાને જે ફેરકુવાથી બોડેલી સુધીનો જે NH56 છે અને બોડેલીથી પાવાગઢ સુધીનો NH756 છે એને પણ 4 માર્ગીય બનાવવા માટેનું જે DPR બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે। ટૂંકા સમયમાં ટેન્ડર ખુલશે ત્યારે આ DPR પણ બનશે, એમાં બધા જ પુલો આવરી લેવામાં આવશે।